તંત્રની કોઈ મંજૂરી વગર જ ખેતીની જમીનમાં વીજ લાઈન પસાર કરવામાં આવી। સાવરકુંડલાના કરજાળા ગામે સોલાર પ્લાન્ટની 11 કેવી વીજ લાઇનને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોની અને તંત્રની કોઈ મંજૂરી વગર જ ખેતીની જમીનમાંથી વીજ લાઇન પસાર કરવામાં આવી હોય તેવા ખેડૂતોએ આક્ષેપ કર્યા છે। જમીનમાં અંદાજે 3 થી 4 ફૂટ ઊંડી લાઇન નાખી ખેડૂતોની સુરક્ષા જોખમમાં મુકાઈ હોવાના ખેડૂતોએ આક્ષેપ કર્યા છે। તંત્રની પરમિશન લીધા વગર જ જો અહીંથી સોલારની વીજ લાઇન પસાર કરવામાં આવી હોય તો શોર્ટ સર્કિટ કે અકસ્માત સર્જાય તો જવાબદારી કોણ લેશે? તાત્કાલિક વીજ લાઇનનું સ્થળાંતર કરી સુરક્ષિત વ્યવસ્થા કરવાની ખેડૂતોએ માંગ કરી છે। મજૂરી લીધા વગર કામગીરી કરાઈ હોવાના મુદ્દે તંત્ર સામે ખેડૂતોમાં નારાજગી વ્યક્ત કરવામાં આવી છે। શું તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે કે મોટી સોલાર કંપનીઓને છાવરી રહ્યું છે? તે હવે તપાસ થશે ત્યારબાદ જ સામે આવશે। ગામ રમેશભાઈ ગોગનભાઈ સેલડિયા અને ગામ કરજાળા અને અમારી શિવમરાયણ સૌની જમીન આવેલી છે। અહીંયા લાઈન મેન લાઈન નીકળે છે, અમને કોઈને પરવાનગી અમારી કોઈને લીધી નથી। અને શેની લાઈન શેની નીકળે છે? આપણે આ લાઈન આવડા સોલારની કેટલા કેવી છે? 11 કેવી। તમારી મંજૂરી નથી લીધી? કોઈ મંજૂરી અમારી લીધી જ નથી। કોઈ ખેડૂતોની મંજૂરી નથી લીધી, એમને નાખી દીધી? નાખી દીધી। હા, હવે આમાં કદાચ શોર્ટ સર્કિટ કાંઈ થયું તો આની જવાબદારી કોણ? તમે તંત્રને શું કહેવા માંગો છો દાદા? અમે તો અમારે મંજૂરી લેવી પડે, પ્રથમ શોર્ટ સર્કિટ થાય એની જવાબદારી એને લેવી પડે, કાંઈ પણ થયું તો।